ભાવનગરના કાળિયાબીડમાં ધંધાની હરીફાઈને લઈ એક વ્યક્તિ પર જીવલેણ હુમલો. ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં હોસ્ટેલ સંચાલક ઉપર જીવલેણ હુમલો થતાં તાત્કાલિક ધોરણે ભાવનગરના સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ગોવિંદભાઈ મુળુભાઈ અને દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા અને હોસ્ટેલના ધંધામાં પાર્ટનર હતા, પરંતુ ગોવિંદભાઈએ પાર્ટનરશિપ છૂટી કરી પોતાને અલગ હોસ્ટેલ ચાલુ કરી. તેને લઈ દીપકભાઈએ મનમાં દાગ રાખી ગોવિંદભાઈને અવારનવાર ધમકી આપતા કે તું હોસ્ટેલ બંધ કરી દે, નકર ખોટું થશે, પરંતુ ગોવિંદભાઈએ તેની ધમકીને નજરઅંદાજ કરી પોતાનો વ્યવસાય ચાલુ રાખ્યો, જેને લઈ આજરોજ દીપકભાઈ બલદાણિયા અને તેના સાથી ચેતનભાઈ અને ભીખુભાઈ તથા એક અજાણી વ્યક્તિ સાથે છરીઓ લઈ ગોવિંદભાઈની હોસ્ટેલમાં પહોંચી ગોવિંદભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો. પરંતુ ત્યાં જ ગોવિંદભાઈના ભાઈ પ્રતાપભાઈ ત્યાં પહોંચી જતા પોતાના ભાઈને હુમલાખોરોથી બચાવી તાત્કાલિક ધોરણે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે દાખલ કર્યા. હુમલો કરનાર દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા પોતે તલાટી મંત્રી છે તેવું જણાવવા મળ્યું હતું. સાથે પોતે પ્રાઇવેટ ચલાવે છે તેની વિગત પણ મળી. ગોવિંદભાઈના ભાઈ પ્રતાપભાઈ હાલમાં પોલીસ ફરિયાદ કરી હુમલાખોર સામે જરૂરી કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી. રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર. મારું નામ ગિયડ પ્રતાપ મુળુભાઈ. પ્રતાપભાઈ, શું બનાવ બન્યો હતો અને કઈ જગ્યાએ બન્યો હતો? બનાવ કાળિયાબીડની અંદર હોસ્ટેલની અંદર મારો ભાઈ હતો. 12:26 એ લોકો 10 જણા આવી અને સીધા ઉપર રૂમમાં ચડી ગયા. રૂમમાં ભાઈ હતો ત્યાં જઈને મળ્યા, માર મારવા, બહુ મૂંઢ માર્યો અને ગુપ્તાન ભાગમાં બહુ પણ માર્યું કે ભાઈ મારી નાખવાની ઈરાદે તે ગુપ્તાન ભાગમાં બહુ માર્યું. પછી હું આડો આવ્યો ફટાફટ અને મને આડો આવી અને બધાને એને બચાવ્યો ટૂંકમાં. તો અમને બે ભાઈને કીધું કે તમે કલાકમાં ભાવનગર છોડી દેજો, નકર તમને જાનથી મારી નાખવામાં આવશે. મારવાનું કારણ શું? મારવાનું કારણ અમારે એકાબીજી ધંધા હરીફાઈ કે કાળીબીનું અમારી હોસ્ટેલ હાલે છે, એની પણ હોસ્ટેલ, એ પોતે હોસ્ટેલનો સંચાલક છે, સ્કૂલનો સંચાલક છે અને એક તલાટી ક્રમ મંત્રી પણ છે. અને તેને ટૂંકમાં અમે પહેલાં પાર્ટનરશીપમાં હતા. મેં મારી અલગ હોસ્ટેલ કરી એટલે એને ગમતું ન હોય અને એના ઈરાદાપૂર્વક એને મારવામાં આવ્યું. આ તલાટી છે એ કોણ, કઈ જગ્યાએ નોકરી બજાવે છે અને શું અગાઉ કાંઈ ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે? કોઈ ઘણા બધા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે. પોતે તલાટી ગામ મંત્રી. અત્યારે હાલમાં થોડાક સમય પહેલાં તે મોવા બદલી થઈ છે. એ પહેલાં ત્યાં અહીંયા નજીકના ગામમાં હતા, ત્યાં પણ એક પેપરમાં આવી અને કાંડમાં આવી ગયેલા હતા. ત્યારબાદ એની બુધેલ બદલી થઈ. અત્યારે હાલમાં મોવા બદલી થઈને પોતે સ્કૂલ ચલાવે છે, સરકારી કર્મચારી હોવા છતાં પણ સ્કૂલ ચલાવે છે. શું નામ છે ભાઈ? એનું નામ છે દીપકભાઈ પ્રાગજીભાઈ બલદાણિયા. અને આ ભાઈ જે ઈજાગ્રસ્ત છે એ તમારે શું થાય? એ મારો સગો ભાઈ થાય છે. અને બીજો વ્યક્તિ છે એ છે ચેતનભાઈ જયરામભાઈ કવાડ અને ત્રીજો વ્યક્તિ છે ભીખુભાઈ વાલાભાઈ કવાડ. આ ત્રણને ઓળખું છું. બીજા 7 અજાણા શખ્સ હતા, એમાંથી એકે આવું કીધું કે હું ગનીનો ભાઈ છું. બાકી બીજાને ઓળખતો. એ લોકો કાંઈ હથિયાર લઈને આવ્યા એવું કાંઈ હતું? હથિયાર તો એની સાથે બહાર ગાડીમાં હતા, અંદર સરી હોય એવું લાગ્યું ટૂંકમાં. પણ પહેલાં તો હું આવી ગયો એટલે મારવા મળ્યા, મૂળ માર્યો. ગુપ્તાન ભાગને મારી એટલે ટૂંકમાં